હેલો એવરીવન, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો આજે મેં સવારમાં ચા મૂકી દીધી છે, સરસ મજાની એક ચા. અને મને કાંઈ બીજું કંઈ ખાવાની ઈચ્છા નહોતી નાસ્તામાં, એટલે આ વાટકા ખાવાની ગોપાલના. એ ચાલો, ગરમા ગરમ ચા અને ગોપાલના વાટકા આજે મારો નાસ્તો. અને રોજની જેમ તારક મહેતા જોતા જોતા હું નાસ્તો કરું છું. તો ચાલો બધા નાસ્તો કરવા. ચાલો, નાસ્તો કરી લીધો છે અને કામ થોડુંક કરી નાખું. ઠંડી કેવી છે તમારે લોકોને ત્યાં? અમારે તો અહીંયા બહુ જ છે. પણ મારા ઘરનો એક બેસ્ટ પાર્ટ શું છે કહું તમને લોકોને, આ ખાસ કરીને શિયાળામાં દેખાડું છો. અહીંયા આખા અત્યારે હજી તો થોડોક જ આવ્યો છે, અહીં આખા હોલમાં તડકો આવે. જો તમે જોઈ શકો છો, આખા સોફા ઉપર હજી આવશે વધારે. આ બેસ્ટ પાર્ટ છે મારા ઘરનો, કેમ કે સીધા સૂરજ જો એનો પ્રકાશ પડે છે સીધો મારા ઘરમાં. તો આ બેસ્ટ પાર્ટ છે. અને તમને લોકોને તો ખબર જ છે કે શિયાળામાં તડકો કેટલો જરૂરી છે. એટલે મારે તો અહીંયા તડકો આવી જાય, અમે તડકો લઈ લઈએ સોફા પર બેસીને રોજે થોડો. કામ બધું બાકી છે પણ હું બેસી ગઈ છું. સવારમાં મને તરત કામ કરવાની મજા આવે નહીં, અને એકવાર હું કામ લઉં પછી હું બેસું નહીં જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી. તો કામ બાકી છે પણ મને એમ થયું થોડોક તડકો ખાઈ લઉં અહીંયા. અને હજી થોડીક શરદી જેવું તો છે જ, અવાજ હજી લાગે જ છે ફેર. અને થોડા દિવસ પછી મકર સંક્રાંતિ છે, તો લાડવા અને શીંગપાકને તેવું બનાવવું છે. બનાવીશ અથવા તો રેડીમેડ લઈ આવીશ. તો એ બધું બનાવવું છે. આજે સન્ડે છે તો જો હું થોડીક ફ્રી રહું તો બનાવી નાખીશ. બનાવવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ મને શીંગપાક નથી આવડતો. આવડે નહીં એટલે આવડે, એની રેસીપી શું છે એ બધી મને ખબર છે, પણ હું કરું ને તો મારાથી સારો નથી થતો. એટલે ખોટું આપણે પછી શીંગને એવું બગાડવું, એ કરતાં આપણે રેડીમેડ જ લઈ આવવી. કેમ કે ગોળ હોય ને એ વધારે શેકાઈ જાય મારાથી, એટલે છે ને તમે દાંતથી ભાંગો ને તોય ન ગવાય એવો શીંગપાક થાય મારો. એટલે એ આપણને કાંઈ આવડતો નથી આવડતું, એ નથી જ આવડતું. એમાં ખોટું શું આપણે એમ કહેવાનું કે આવડે છે. તો એવું કરીશ. અને તલ સાંકળી મારી મમ્મી જે મોકલી છે બનાવીને, તો એ તો કંઈ બનાવવાનું નથી. તો પેલા આવે ને ડાળિયાના લાડવા, હા એ લઈ આવશું રેડીમેડ. યસ. તો કોનો ફેવરેટ તહેવાર છે મકર સંક્રાંતિ? બધાનો હોય જ, કોઈનો ના હોય એવું ના હોય. પતંગ ઉડાવવાની હોય તો બધાનો ફેવરેટ તહેવાર હોય જ તે. મારો તો છે. જો તારક મહેતા ચાલે છે અને કામ આજે મારું થોડુંક તમે જો કામ બધું બાકી છે, પણ એકદમ ટનાટન ઘર હે મારું, ક્લીન. દેખો 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 દેખો, મસ્ત છે. કામ બાકી છે બધું. ચલો કામ કરી નાખી, ફ્રેશ થઈ અને આપણે લોકો મળીએ. ચાલો, તો હું નાહી ધોઈને રેડી થઈ ગઈ છું સરસ મજાની. અને હવે મારે બનાવી છે રસોઈ મારા માટે. આજે મને ઢોસા પેપર ખાવાની ઈચ્છા થઈ છે. તો આપણે
ઢોસા પેપર બનાવવાના છે. ફાઇનલી બધું કામ કરી નાખ્યું છે અને અત્યારે મારા ઢોસા પેપર થાય છે. તો ચાલો તમે લોકો જમવા. દહીં લીધું છે મેં ઢોસા પેપર આરે અને ગ્રીન ચટણી. ચાલો જમવા, હું જમી લઉં. તો આજે દીવાબત્તી કરતા સવારમાં હું ભૂલી ગઈ હતી, તો મને થયું અત્યારે દીવાબત્તી કરી નાખું. કાંઈ વાંધો નહીં, ભગવાન એવું કહેતા જ નથી કે તમે સવારમાં જ મારી પૂજા કરો. તો અત્યારે હું મંદિરમાં આવી છું અને દીવાબત્તી કરી નાખું. તો હું આવી ગઈ છું વોકિંગમાં. અને અમારા અહીંયા તો ભાવનગરમાં તો અત્યારે જ ઉત્તરાયણ હોય ને, આજે જ એવું લાગે છે. જા પેલો છોકરો પાછળ આવે ને, એ પતંગ કપાઈને આવી છે ને, એ લેવા જાય. જો તો ઠંડી ખૂબ છે, પવન છે, પણ પવન હોય એટલે ઠંડી તો હોય જ, પણ ચાલવાની ખૂબ મજા આવે છે. જો પેલો જશે હવે. અહીંયા પતંગ પડ્યું છે, આમાં લેવા જશે. અહીંયા તો એવું જ લાગે છે કે આજે જ ઉત્તરાયણ છે અમારા ભાવનગરમાં. બોલો, બધા ટેરેસ ઉપર મ્યુઝિક ચાલે છે, મજા. બાય બાય. બાય બાય નહીં. તો આજે મારા આખા બ્લોગમાં તમને રુદ્ર જોવા નહોતો મળ્યો, કેમ કે રુદ્રભાઈ આજે બીજી હતા. તો એટલે રુદ્ર મળ્યો નહોતો, એટલે મને એમ થયું અત્યારે તમને મળાવી દઉં રુદ્ર જોડે. કા રુદ્ર? મહાદેવ કહી દીધી કા? મહાદેવ. તો મેં એવું નક્કી કર્યું છે કે મારા જે ન્યૂ બ્લોગ આવશે ને, એમાં સાહેબ કંઈક ને કંઈક એનો સારો વિચાર કહેશે, એવું મેં નક્કી કર્યું છે. તો આજે હું સાહેબને કહું કે એનો કંઈક સારો વિચાર કે આપણને. ઉત્તરાયણ છે તો ઉત્તરાયણ ઉપરથી જ એક વાત કરું કે સંબંધ છે ને એ પતંગ અને દોરા જેવા છે. એક ના હાથમાં દોર હોય અને પતંગ ઉડતી હોય, તો ક્યારે કેટલી ઢીલ દેવી અને ક્યારે કેટલું ખેંચવું, એના ઉપર સંબંધનો આખો આધાર છે. ઓકે, સરસ. રુદ્ર સાહેબનો આવો વિચાર છે, આપણે મકર સંક્રાંતિ આવે છે એના ઉપર. તો ચાલો મળીએ મારા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. હર હર મહાદેવ. ગુડ નાઇટ. સ્વીટ ડ્રીમ.